મિત્રો મારા મેગ્નીશિયમના આ વિડીયોમાં લગભગ 2,500 લોકોએ એવી કમેન્ટ કરેલી કે મેગ્નીશિયમ મળે શેમાંથી એ જણાવો. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે રોજ તમારે કેટલા મેગ્નીશિયમની જરૂર હોય અને એના સૌથી બેસ્ટ સોર્सेस કયા છે. પણ હા, એ પહેલા અમારા પેજ યોગાકૃતિને ફોલો કરવાનું ના ભૂલતા. તો રોજ એક પુખ્ત મહિલાને 310 થી 320 mg મેગ્નીશિયમની જરૂર હોય છે, જ્યારે પુરુષોને 400 થી 420 mg મેગ્નીશિયમની જરૂરિયાત હોય છે. હવે જો તમે આટલી વસ્તુઓને તમારા રોજબરોજના ખોરાકમાં સ્થાન આપશો ને તો તમારે સપ્લિમેન્ટ્સની જરૂર નહીં પડે. સૌથી પહેલું છે પમ્પકિન સીડ્સ એટલે કે કોળાના બીજ. લગભગ 30 ગ્રામ એટલે કે 2 ચમચી પમ્પકિન સીડ્સમાં 160 mg મેગ્નીશિયમ હોય છે. મેગ્નીશિયમનો સૌથી હાઈએસ્ટ અને રિચ સોર્સ છે. બીજું છે તલ. 30 ગ્રામ તલમાં 105 mg મેગ્નીશિયમ રહેલું હોય છે. બીજું છે ચિયા સીડ્સ. 30 ગ્રામમાં 95 mg મેગ્નીશિયમ રહેલું હોય છે. ચોથું છે કાજુ અને બદામ. 30 ગ્રામ કાજુ અને બદામમાં લગભગ 80 થી 85 mg મેગ્નીશિયમ રહેલું હોય છે. તો હવે વાત કરીએ શાકભાજી અને વિવિધ અનાજની. 100 ગ્રામ રાંધેલા સોયાબીનમાં લગભગ 85 mg જેટલું મેગ્નીશિયમ રહેલું હોય છે. 100 ગ્રામ રાજમામાં લગભગ 45 થી 50 mg મેગ્નીશિયમ રહેલું હોય છે. અને 100 ગ્રામ રાંધેલી પાલકમાં 80 mg મેગ્નીશિયમ હોય છે. તો જો તમને રાતના પૂરતી ઊંઘ ના આવતી હોય, પગમાં ક્રેમ્પ્સ આવતા હોય, આખો દિવસ થાક લાગતો હોય, તો શક્ય છે કે તમારામાં મેગ્નીશિયમની ઉણપ હોઈ શકે છે. આ બધી જ વસ્તુઓને તમારા રોજબરોજના ખોરાકમાં સ્થાન આપવાનું શરૂ કરો અને પછી જાદુ જુઓ. તો આ બધી જ વસ્તુઓનું લિસ્ટ મેં રીલના લાસ્ટમાં એક પેજમાં આપેલું છે. એ માટે વિડીયોને સેવ કરી લો અને મેક્સિમમ લોકો સુધી શેર કરી દો.